નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ સરકારી કર્મચારી અને પેન્શનધારકો માટે આવ્યા મહત્વપૂર્ણ સમાચાર. સરકારી કર્મચારી અને પેન્શનરોના પેન્શનમાં થશે વધારો. મિત્રો, પેન્શનમાં ₹3500 પગાર વધારો લેવાનો મહત્વપૂર્ણ નિર્ણય. આજના તાજા જો તમે સરકારી કર્મચારી પેન્શનધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. મિત્રો, ગુજરાત સરકાર હોય કે મિત્રો અન્ય પણ સરકારો છે તેમના માટે પણ અગત્યની માહિતી લઈને આવ્યો છું. તો મિત્રો, પેન્શનધારક અને સરકારી કર્મચારીઓના માટે મહત્વની અપડેટ છે. સાથે મિત્રો, જે સરકારી કર્મચારીઓ છે અને પેન્શનધારક છે તેમના માટે જે બેંક સિસ્ટમ ધારક મહત્વની અપડેટ આપવામાં આવી છે. રાજ્ય સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય. તે કયો નિર્ણય લેવામાં આવે છે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. ચર્ચા કરતા પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી દો. તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. મિત્રો, તો મિત્રો, સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ હોય, પેન્શનધારકો હોય, તેમના જે પેન્શનધારકોને બેંક પાસબુક છે તેનું બેંક પાસબુક છે મિત્રો, તે બેંક ખાતે મિત્રો એક વેરિફિકેશન કરવાની રહેશે. મિત્રો, કર્મચારી મિત્રો અને પેન્શનધારક મિત્રોને જે બેંક પાસબુક છે તે બેંકમાં જઈને જે પાસબુક છે પાસબુક વેરિફિકેશન કરવાની રહેશે. જો તમે આ બેંક પાસબુક વેરિફિકેશન નહીં કરો તો મિત્રો તમારા આવતા મહિને પેન્શન બંધ થઈ શકે છે. મિત્રો, આ મહત્વની અપડેટ આપવામાં આવી છે. તમે સરકારી કર્મચારી છો, પેન્શનધારક છો, તમારા માટે આ એક મગજની માહિતી છે. તમારે બેંક વેરિફિકેશન કરવું ફરજિયાત છે. મિત્રો, બેંક વેરિફિકેશન કરવું એક સરકારશ્રી એક મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવે છે. બેંક વેરિફિકેશન નહીં થાય, તમારું જે ખાતું છે તે ખાતાનું વેરિફિકેશન નહીં થાય. તે વેરિફિકેશન કેટલા માટે યોગ્ય છે મિત્રો? કારણ સરકારશ્રી માની રહી છે કે બેંક જે ખાતું છે વેરિફિકેશન કરવું એ માટે ઉપયોગી છે. કારણ કે ખોટા એવું બની રહ્યું છે કે પેન્શનધારક પેન્શન અલગ લોકો પેન્શન લઈ રહ્યા છે. તો તેમના માટે સરકારી કર્મચારી છો તમારે પણ બેંક વેરિફિકેશન એ તમારા ખાતાનું વેરિફિકેશન કરવાનું રહેશે. અને તમારું જે પગાર પેન્શનધારક છે તેમને પણ ખાતાનું વેરિફિકેશન કરવાનું રહેશે. તો તમારે કેવી રીતે કરવાનું રહેશે એની વિશે વાત કરીશું. કેમ આવું કરવું પડે છે, શા માટે કરવાની ફરજ સરકારશ્રીએ નિર્ણય લીધો છે? તો મિત્રો, તમારે પહેલાં તમારું જે બેંક ખાતું છે, જે તમારું બેંકમાં ખાતું ચાલુ છે તે ખાતું જઈને તમારે બેંક વેરિફિકેશન તમારું ફોર્મ ભરવાનું રહેશે. વેરિફિકેશન ફોર્મ ભરવાનું રહેશે. જો તમે પેન્શનધારક છો તમારે પીપીઓ લઈ જવાના જે દસ્તાવેજ જરૂરી છે તે દસ્તાવેજ લઈ જવાનું રહેશે. સરકારી કર્મચારી તેમના દસ્તાવેજ યોગ્ય છે, યોગ્યતાપૂર્ણ દસ્તાવેજ છે. પેન્શનધારકનો દસ્તાવેજ છે, બધા દસ્તાવેજ લઈને તમારે બેંક વેરિફિકેશન કરવું ફરજિયાત છે. મિત્રો, કારણ કે બેંક વેરિફિકેશન એ માટે કરવું ફરજિયાત છે. તેમાં બેંક અને સરકારી તિજોરી છે તેમના માટે તમારી જે બધી માહિતી છે તે યોગ્ય માહિતી ત્યાં પહોંચી શકે. અને તમારું જે પેન્શન લો છો પેન્શન લો છો પેન્શન કર્મચારી તમારી જ પૈસા, તમારું જ ખાતું તમારું જ છે કે નહીં એ બધા જ ચકાસણી મને સરકારશ્રીએ ચોક્કસ નહીં લીધું છે. કારણ કે હાલના સમય જોતાં, હાલની પરિસ્થિતિ જોતાં આની જે બેંકની ચકાસણી એટલે બેંક ખાતાની યોગ્યતા કે તમારું છે તે બધું જ કામગીરી મિત્રો કરવું ફરજિયાત છે. કારણ કે સરકારશ્રીએ નિર્ણય લેવામાં આવ્યો છે કે જે ચકાસણી કરવામાં આવી છે, ચકાસણી જે ખાતું છે એ ખાતું તમારા સુધી પહોંચે. કારણ કે સરકારે હાલમાં કેટલાક પ્રશ્નો એવા મળ્યા છે કે તેમણે કહ્યું છે કે અમારા ખાતામાં પૈસા જમા થયા નથી, પરંતુ સરકારશ્રીએ તો પૈસા મોકલી દે એટલે ખાતામાં પહોંચે, પરંતુ આ ખાતામાં તો ડિસ્પ્લેસ થઈ છે. તેના કારણે સરકારશ્રીએ નિર્ણય લીધો છે કે તેમાં બેંક પાસબુક છે તો બેંક પાસબુકની વેરિફિકેશન, ખાતા બુકની વેરિફિકેશન યોગ્ય રીતે કરાવવી રહેશે. તમારે બેંકમાં જઈ તમારા આધાર કાર્ડ અન્ય કોઈ પણ જરૂરી દસ્તાવેજ છે એ ફોર્મ ભરીને તમે પૂરા બેંક પાસબુકની દસ્તાવેજ કરી શકો છો. મિત્રો, ત્યારબાદ તમે જાણો છો જે પેન્શનધારકો માટે EPS 95 જે પેન્શનધારક છે EPS 90 પેન્શનધારક બાબતે પણ 1 જાન્યુઆરી 2025 દ્વારા એક મહત્વની અપડેટ છે કે EPS 95 પેન્શનધારકોને પણ પોતાની પાસબુક છે, બેંક પાસબુક તેમને વેરિફિકેશન કરવાનું રહે છે. તેમને પણ મિત્રો સરકારથી નિર્ણય લેવામાં આવે છે. તેમને જે પણ પેન્શનધારક છે, ગમે તે વિભાગમાં પેન્શનધારક છે, સરકારી કર્મચારી છે, તેમને પોતાના બેંક પાસબુકની જરૂરી દસ્તાવેજો કરવાની રહેશે. તેમને પણ બેંક વેરિફિકેશન કરવાની રહેશે. મિત્રો, આ મિત્રો મોદી સરકાર દ્વારા કહી શકાય કે અન્ય પણ સરકાર દ્વારા લીધો છે મહત્વપૂર્ણ નિર્ણય કે તમે બેંક પાસબુકનું વેરિફિકેશન કરવાની જરૂરી છે. મિત્રો, આમ EPS 90 પેન્શનધારકોના પેન્શનમાં વધારો થવાનો છે. EPS 95 પેન્શનધારકોને મળતી માહિતી મુજબ જે 1000 પેન્શન મળી રહી છે તેમને વધારીને મિત્રો
3500 કરવામાં આવશે. 3500 જો કરવામાં આવશે અને 4000 સુધી પહોંચી શકે છે તો EPS-95 પેન્શન ધારકો માટે પણ સારા સમાચાર છે. તેના પેન્શનમાં ₹3500નો વધારો કરવામાં આવશે તેવી સૂત્રો અનુસાર માહિતી મળી રહી છે મિત્રો. તો આ ત્યારની મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ.